એક ગામમાં હનુમાનજીનું અને ભોળાનાથનું બે મંદિર બાજુમાં. એક ગરીબ બ્રાહ્મણ કાયમ આવીને હનુમાનજીની સેવા કરે, આરાધના કરે, તેલ સિંદૂર ચડાવે અને કાયમ આકડાની માળા ચડાવે. ઘણો વખત વીતી ગયો અને એક દિવસ ભોળાનાથ બોલ્યા હનુમાનજીને કે હનુમાન દાદા, કાલે કે દિવાળીનો દિવસ છે, તમે કાંઈ કે તમારા ભગતને કે આપશો? તો કે તમે કહો તો કે 10,000 રૂપિયા કે આપે. સાઠમાં હતા ને શેઠ આંભળી ગયા. કાલે તો કે આ હનુમાનજી કે ગરીબ બ્રાહ્મણને કે 10,000 રૂપિયા કે આપવાના. પછી શેઠ ત્યાંથી નીકળે ગરીબ બ્રાહ્મણને ત્યાં ગયા. બ્રાહ્મણને જાય કે ચાલો બ્રાહ્મણ, ચાલો મહારાજ કે આપણે ત્યાં કે જમવા હારું, આપણે કે તમારું ભોજન આજ કે અમારે ત્યાં તમારે કે જમવાનું હોય. એટલે આવી રીતે કરી અને શેઠ બ્રાહ્મણને ઘરે જમવા હારું લઈ ગયો અને છેટાણીને જઈને કે છેટાણી સારી કે ચા બનાવ, આદુ નાખીને સારી ચા બનાવ. તો બ્રાહ્મણને સારી ચા પાવી, આદુ નાખી. પછી શેઠ બ્રાહ્મણને કે બ્રાહ્મણ, કાલે કે દિવાળીનો દિવસ છે ને કે 2,000 રૂપિયા કે આપું કે જે કે દક્ષિણા આવે એ કે મારી. તો કે કોક કે મને કે ભર્યું ભોજન કે આપી જાય. તો કે 3,000 રૂપિયા આપો. તો કોક કે રોકડા પૈસા કે શેઠ કે આપી જાય. તો કે 5,000 કે. તો પૈસા તો મારે હાલ ખેંચાઈ જાય. તો કે લો રોકડા પૈસા, પણ કાલે દક્ષિણા કે જે દક્ષિણા કાલે આવે એ દક્ષિણા તમારે કે મને કે આપવી પડે. એટલે એમ કહીને બ્રાહ્મણ બીજો દિવસ થયો, દિવાળીનો દિવસ તો બ્રાહ્મણ ઘરો ઘર 5,000 લઈને ઘરો ઘર ફર્યો ને હનુમાનજીને તો ભૂલી ગયા. કાણે રૂપિયો દીધો, કાણે 2 દીધા, કાણે 5 દીધા. એવી રીતે કરીને થેલી લાવી અને બોલો શેઠને આગળ નાખી. અંદર જોયું ને તો 50 રૂપિયા નાખ્યા. પણ શેઠ કશું બોલ્યા નહીં, ડાયરેક્ટ હનુમાનજી પાસે ગયા. હનુમાનજી તો તેલ અને બીજું ઘણું લગાવેલું છે, સિંદૂર લગાવેલું હતું. ફેરવીને એક પાટું મારીને હનુમાનજીને તે પગ સાટી ગયો. પછી શંકર બોલ્યા હનુમાનજી, કાલે કે તમે કે ભગતને 10,000 આપવાની કે વાત કરી હતી, શું કર્યું કે? તો કે 5,000 તો કે આપી દીધા હે, અને 5,000 આ છેટ કે આપે ને તો એનો પગ છોડવો ના. ચાલે પગ કે છોડવો નહીં કે.